Painted, painless learning. गजब बेइज्जती वो भी खुद चलो અહીંયા જાન હવે બધું કહું છું પેલા તમે શાંત પડી જાવ ને અહીંયા જાન ભાઈઓ છેલ્લે આપણે એક્ટિવ પેસિવ ની અંદર બરાબર હવે વિચાર કરો તમે લોકો ક્યાં પહોંચ્યા એ પણ બરાબર સાદો વર્તમાન કાળ કમ્પ્લીટ થઈ ગયો હતો ને હવે એ તો મેં ખાલી છે ને સ્ટ્રક્ચર લખાયું હતું લાવો તો બતાવો આ પછી એક લેક્ચર નહીં આવી ગયો આ એક લેક્ચર આવી ગયો આ એનું છે મન નો યાદ હોય મેં કયું સેન્ટેન્સ લખાયું હતું ચલો અહીંયા જા સાદો વર્તમાન કાળ છે આપણે લાસ્ટ લેક્ચર ની અંદર છે કમ્પ્લીટ કરી ચુક્યા છે બધા અહીંયા જા હવે બરાબર હવે સાદો ભૂતકાળ છે બધો પેન છે સાદો વર્તમાન કાળ છે આપણે કમ્પ્લીટ કરી ચુક્યા છીએ બરાબર હવે સાદો ભૂતકાળ તો સાદા ભૂતકાળની અંદર એક્ટિવ વોઇસ છે એક્ટિવ વોઇસ ની ફટાફટ પેલા વાક્ય રચના જોઈ લે અહીંયા છે ને બધાનું સાદા ભૂતકાળની અંદર એક્ટિવ વોઇસ ની વાક્ય રચના કઈ આવે તો સાદા ભૂતકાળની અંદર એક્ટિવ વોઇસ માં પહેલા આવશે કર્તા જ્યારે સાદો ભૂતકાળ હોય ત્યારે એ ક્રિયાપદનું છે એ V2 આવશે એટલે કે ભૂતકાળનું રૂપ આવશે પ્લસ આવશે કર્મ પ્લસ આવશે અન્ય શબ્દ આ જે વાક્ય રચના છે એક્ટિવ વોઇસ ની છે બરાબર સાથે નો લખતા અહીંયા જ નાખજો બરાબર હવે એક્ટિવ માંથી આપણે શું કરવાનું છે તો કે પેસિવ કરવાનું છે તો પેસિવ વોઇસ ની વાક્ય રચના કઈ હોય છે તો કર્તાની જગ્યાએ શું આવી જશે કર્મ આવી જશે સાદા વર્તમાન કાળની અંદર છે એ સહાયકારક ક્રિયાપદ કયું આવતું હતું એમ ઇઝ ક્યાર તો સાદો ભૂતકાળ છે એની અંદર સહાયકારક ક્રિયાપદ આવશે વોઝ અથવા વેર એટલે કર્મ પ્લસ વોઝ વેર ક્રિયાપદ છે એ પેસિવ વોઇસ ની અંદર બધી જ જગ્યાએ ક્રિયાપદનું V3 એટલે કે ભૂત કૃદંતનું રૂપ મૂકવામાં આવે છે બરાબર કર્મ છે તો કર્મની જગ્યાએ થઈ જશે બાય પ્લસ કર્તા અને અન્ય શબ્દનું અન્ય શબ્દ આ રીતની એ સાદા ભૂતકાળની હકારની વાક્ય રચના છે એક્ટિવ અને પેસિવ રેડી સાથે નો લખતા અહીંયા ધ્યાન રાખજો બોર્ડમાં બરાબર ચાલો એક્ઝામ્પલ જોઈએ એટલે વધારે આઈડિયા આવે કે આવું વાક્ય છે કે ઇન્ડિયા won the World Cup in 2024. India won the World Cup in 2024. બરાબર ભારત 2024 માં વર્લ્ડ કપ જીત્યું તો પહેલા તો આપણે કર્તા ઓળખી લો કર્તા કોણ છે ઇન્ડિયા બીજું સ્ટેપ છે કર્મ કર્મ કયું છે શું જીત્યું વર્લ્ડ કપ બરાબર તો કર્મ છે આગળ આવશે એટલે વાક્ય બનશે ધ વર્લ્ડ કપ પછી છે એ વોઝ અથવા વેર મૂકવામાં આવશે બરાબર એક વચન છે એટલે શું આવશે વોઝ ધ વર્લ્ડ કપ વોઝ વોન છે તો એ વિન નું ત્રીજું રૂપ પણ વોન જ થાય બરાબર વિન V2 વોન અને V3 પણ શું થાય છે વોન આ V2 આ V3 આ V1 બરાબર તો વર્લ્ડ કપ વોઝ વોન ઇન્ડિયા છે એની પહેલા બાય આવશે અને નામની કર્મ વિભક્તિ નામ પોતે જ રહે એટલે ઇન્ડિયાનું ઇન્ડિયા ઇન 2024
બરાબર, શું નો લેવાય, બરાબર, નો લઈ શકો, બરાબર, કારણ કે ક્રિયાપદ છે, ક્રિયાપદનો ક્રમ છે જળવાવો જરૂરી છે. રેડી, બીજું વાક્ય બધું આમ જ છે. આ વાક્ય સમજાણું, આ વાક્ય સમજાણું ને? ઓકે, નો સમજાણું હોય હાથ ઊંચો કરજો. અને નિયમો છે જાણતા હોવા જોઈએ તો સમજાશે, બાકી નહીતર સમજાવવાની કોઈ ગેરંટી નથી. બરાબર, હું નહીં, કોઈ પણ વ્યક્તિ નો સમજાઈ શકે. બરાબર, ખુદ ઇંગ્લિશ બનાવનાર તમારી સામે આવી જાય, ગ્રામર બનાવનાર, ટોપિક બનાવનાર તમારી સામે આવી જાય અને તમને રૂલ્સ ન આવડતા હોય તો આ વસ્તુ છે તમને ન આવડે, સ્વાભાવિક છે. ઓકે, બીજું વાક્ય કે આવું વાક્ય છે કે અભય bought a new mobile last week. આવું સેન્ટેન્સ છે. બરાબર, અભય bought a new mobile last week. ચલો, તો આમાં છે પેલું સ્ટેપ કરતા ઓળખી લ્યો. કરતા કોણ છે? અભય. શું ખરીદ્યું? તો કે નવો મોબાઈલ. બરાબર, તો કર્મ છે, કર્મ આગળ આવશે, એટલે કે પેલા શું આવશે? અ ન્યુ મોબાઈલ. હવે છે કર્મના આધારે આપણે શું મૂકવાનું છે? વોઝ અથવા વેર. મોબાઈલ છે એક વચન છે, એટલે શું આવશે? વોઝ. અ ન્યુ મોબાઈલ વોઝ. બાય નું V2 બોટ, અને એનું V3 પણ શું થાય છે? બોટ. જો બે ક્રિયાપદો છે સાથે એક સરખા લાગે એવા છે, ધ્યાન રાખજો. બાય નો મતલબ થશે ખરીદવું, અને બીજું આના જેવું ક્રિયાપદ છે બ્રિંગ. બ્રિંગ નો મતલબ થાય લાવવું. બરાબર, અને આમાં છે એક જ અક્ષરનો ડિફરન્સ છે, બ્રોટ થશે. બ્રિંગ, બ્રોટ, બ્રોટ. કેટલાક ક્રિયાપદના રૂપો, બરાબર, કેટલાક વર્બ ફોર્મ્સ છે તમને આવડતા હોવા જરૂરી છે. બાકી આ બધી વસ્તુ તમને આવડતી હોય ને છેલ્લે, બરાબર, ક્રિયાપદનું રૂપ જ ન આવડતું હોય તો ત્યાં તમારી ગેમ છે ઓવર થઈ જાય. બરાબર, એટલે આ ન્યુ મોબાઈલ વોઝ, આ બોટ છે તો V3 મૂકો, બોટ. અભય છે તો એની પહેલા બાય આવશે, બાય અભય. અને અન્ય શબ્દ એઝ ઇટ ઇઝ, લાસ્ટ વીક. ચલો, હવે લખી લ્યો ને આ વાક્યનો તમારે છે સાથે સાથે મને જવાબ આપવાનો છે. બરાબર, હા, લખવામાં સ્પીડ રાખજો. બરાબર, હા, એ જે હોય ઈ પણ. The principal punished Ronak in last lecture. ચલો, લાઈવ ની અંદર જે પણ વિદ્યાર્થીઓ છે જવાબ જોઈએ. એનું આપણે V3 મૂકવાનું. એનું V3 કયું થાય? અરે બેન, આ છે ને આ એક્ટિવ વોઇસ છે, આટલી વસ્તુ ખબર પડે છે તને? સમજાય છે કે તમને? આ એક્ટિવ વોઇસ, આમાંથી આપણે પેસિવ બનાવવું તો બરાબર V3 મૂકવું પડે. તો V3 માં ઈડી લાગે કે ન લાગે? અહીંયા વાક્ય રચના મૂકેલું છે, વાક્ય રચના મૂકેલું છે. ન સમજાય તમને? બનાવી નાખો તમારે.
આપણે જે પ્રમાણે પ્રોસેસ કરીએ એ પ્રમાણે પ્રોસેસ કરો એટલે વાક્ય બનશે. બરાબર? તમે અત્યારે જેવું બને એવું બનાવો. કઈ જગ્યાએ મિસ્ટેક થાય છે જો હમણાં હું સોલ્વ કરાવું છું એટલે ખબર પડશે કે તમારે ક્યાં ભૂલ પડે છે. નો સમજાય તો વાંધો નહીં. એટલે કે લેક્ચરમાં રેગ્યુલર રહ્યો. કોણે સ્કૂલમાં કીધું તું? એવો ક્યાં નિયમ છે? બસ તો હું કહું એમ કરો. તાર મિસ ને આ વાક્ય રચના લઈને દેખાડજે ને કે મિસ આમાં વોઝવેર આવે કે ન આવે. બસ તો એ પછી એ મારો પ્રશ્ન નથી. અભય બોટ BOUGHT. હલો, લાઈવ ની અંદર છે, જવાબ મોકલો બધા. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. પેરેગ્રાફ આપે પણ પેલા વાક્ય તો આવડવા જોઈએ ને. વાક્ય આવડે પછી પેરેગ્રાફ આવડે. પેરેગ્રાફ હોય 3 થી 4 સેન્ટેન્સ હોય, એનો આખું તમારે એક્ટિવ નું પેસિવ કન્વર્ટ કરશે. હા એમ. હા એમ જ. એક એક સેન્ટેન્સ આપણે જેમ સેન્ટેન્સ બનાવીએ છીએ એમ પેરેગ્રાફ શું છે, સેન્ટેન્સ ભેગા કરો એટલે પેરેગ્રાફ થઈ જવા. ચલો બની ગયું છે. જેને ન સમજાણું એ ધ્યાન રાખો. બરોબર, પહેલું સ્ટેપ છે આપણું વાક્યમાં રહેલા કર્તાને ઓળખો. આપેલા વાક્યમાં કર્તા છે પ્રિન્સિપલ. સમજી લે બેન. બરાબર, પ્રિન્સિપાલ કરતા છે. બરાબર, શું કહે છે? ધ પ્રિન્સિપાલ પનિશ્ડ રોનક ઇન લાસ્ટ લેક્ચર. પ્રિન્સિપલે છેલ્લા લેક્ચરમાં રોનકને સજા કરી. તો સજા કરવાની જે ક્રિયા કરનાર છે એ વ્યક્તિ કોણ છે? પ્રિન્સિપાલ છે, એટલે કરતા છે. કોને સજા કરી? રોનકને. શું સજા કરી તો જવાબ ન મળે. કોને સજા કરી તો જવાબ મળે છે? શું આવશે? રોનક. એટલે કર્મ કયું છે આપણું? રોનક. બરાબર, તો કર્મ આગળ આવશે રોનક. હવે સાદો ભૂતકાળ છે એટલે કાળ પ્રમાણે એમાં મૂકવું પડે પેસિવમાં વોઝ અથવા વેર. હવે રોનક કર્મ છે તો એના આધારે શું આવશે? વોઝ એક વચન છે એટલે રોનક વોઝ. પનિશ નું ત્રીજું રૂપ તો કે જેનું ઈડી લાગે એનું બીજું ત્રીજું રૂપ સરખું જ હોય. બરાબર, રોનક વોઝ પનિશ્ડ. પ્રિન્સિપલ છે તો એની પહેલા બાય આવશે, બાય ધ પ્રિન્સિપાલ in last lecture. રેડી છે? ચલો, આ જે હતા સેન્ટેન્સ, બરાબર, એ હતા પોઝિટિવ સેન્ટેન્સ. બરાબર, હકાર વાક્ય. હવે નેગેટિવ સેન્ટેન્સ આપણે જોવાનું છે. તો નેગેટિવ સેન્ટેન્સ છે એની અંદર એ સાદા ભૂતકાળમાં એક્ટિવ વોઇસમાં કઈ વાક્ય રચના આવે? તો પેલા આવશે કરતા. જેમ સાદા વર્તમાનકાળમાં ડુ કે ડઝ આવે એમ સાદા ભૂતકાળની અંદર શું આવશે? ડીડ. નકાર વાક્ય છે એટલે નોટ. ડીડ સાથે ક્રિયાપદનું કયું રૂપ આવશે? મૂળ રૂપ. પ્લસ આવશે કર્મ, પ્લસ આવશે અન્ય શબ્દ. રેડી છે? બરાબર, કર્તા પ્લસ ડીડ પ્લસ નોટ ક્રિયાપદનું મૂળ રૂપ કર્મ પ્લસ અન્ય શબ્દ. હવે આનું તમારે બનાવવું છે પેસિવ. તો પેસિવ ની અંદર શું આવશે? તો કે પેસિવ ની અંદર પહેલા આવશે કર્મ. ડીડ ના સ્થાને આપણે મૂકવું પડશે વોઝ અથવા વેર. ઈ વોઝ વેર છે એ કેના આધારે મૂકવાનું? કર્મના આધારે. એટલે કર્મ પ્લસ વોઝ વેર. નકાર વાક્ય છે એટલે નોટ એઝ ઇટ ઇઝ રહેશે. ક્રિયાપદનું મૂળ રૂપ છે પેસિવમાં બધી જ જગ્યાએ ક્રિયાપદનું કયું રૂપ થઈ જશે? V3. કર્મ છે તો ત્યાં થઈ જશે બાય પ્લસ કર્તા અને અન્ય શબ્દનું અન્ય શબ્દ.
રેડી, એક જ વાક્ય કરાવું છું કારણ કે એક જ વાક્યની અંદર આવડી જશે, બીજું તમારે છે બનાવવાનું છે. બરાબર, નો આવડે તો કહેજો, તો આપણે પાછું આપી દઈશું. બરાબર, આવું વાક્ય છે કે આમાંનું આવે, I did not attend Rohan's birthday party last week, yesterday. આવું વાક્ય છે કે I did not attend Ronak's birthday party yesterday. ગઈકાલે રોનકની બર્થડે પાર્ટી મેં અટેન્ડ કરી નહોતી. બરાબર, શું અટેન્ડ કર્યું નહોતું? તો કે રોનકની બર્થડે પાર્ટી. ભાઈ ચર્ચા અંદર અંદર બંધ કરી દો, જેને જે પણ પ્રશ્ન હોય સીધો મને કહો. બરાબર, હવે જો I did not attend, ના જાવું જ નીચે તો જતો રહે. I did not attend Ronak's birthday party. બરાબર, તો કરતા કયા છે આમાં? I. કર્મ છે, કર્મ શું છે? રોહન્સ બર્થડે પાર્ટી. રોનક નથી, રોહન્સ છે. બરાબર, રોહન્સ બર્થડે પાર્ટી. તો કર્મ છે પેલા આગળ આવશે, રોહન્સ બર્થડે પાર્ટી. હવે રોહન્સ બર્થડે પાર્ટીની સાથે એ વોઝ કે વેર માંથી શું આવશે? વોઝ. બરાબર, રોહન્સ બર્થડે પાર્ટી વોઝ. નકાર વાક્ય છે એટલે નોટ એઝ ઇટ ઇઝ, નોટ અટેન્ડ, તો એનું ત્રીજું રૂપ થાય અટેન્ડેડ. આઈ છે તો આઈ ની કર્મ વિભક્તિ કઈ થાય? મી, અને એની પેલા બાય એટલે બાય મી. યસ્ટરડે નું યસ્ટરડે. બરાબર, લખતા જાઓ, મને કઈ વાંધો નથી. સેકન્ડ સેન્ટેન્સ આ તમારે બનાવીને જવાબ આપવાનો છે. બરાબર, ચલો. They did not return my money last month. આવું વાક્ય છે. They did not return my money last month. They did not answer લખો. બરાબર, they did not return my money last month. આવું વાક્ય છે. They did not રિટર્ન નું V2 અને V3 ઈડી લાગે. બરાબર, V2 અને V3 છે ઈડી લાગશે રિટર્ન. ચલો, તો જો આમાં પેલા કર્મ કયું છે? માય મની. માય મની. બરાબર, માય મની છે એની સાથે આવશે વોઝ, કારણ કે પૈસા છે એ પૈસાને મનીને હંમેશા છે જથ્થાની અંદર કાઉન્ટ કરવામાં આવે છે, એટલે એની સાથે એક વચનનું ક્રિયાપદ આવશે. માય મની વોઝ, નકાર વાક્ય છે એટલે નોટ. રિટર્ન છે એનું ત્રીજું રૂપ, રિટર્ન ઈનું એનાર, બરાબર, ઈડી લાગશે. બરાબર, ધેનું થઈ જશે બાય ધેમ. લાસ્ટ મંથ નું લાસ્ટ મંથ. રેડી છે? ભાઈઓમાં કેટલા જણા વાક્ય બનાવે છે? એક ઓલા ભાઈ બનાવે છે. એ તારે ક્યાં એલા વહીવટ કરવાનો છે? તું કરતો હોય કરીને. હા, હું કામ એને પૂછું? સરસ, લ્યો.
છેલ્લે લખી નાખજો. ચલો હવે ઇન્ટ્રોગેટિવ. ઇન્ટ્રોગેટિવ પ્રશ્નાર્થ વાક્ય. ઓકે, બરાબર છે, બરાબર છે, વાક્ય સાચું છે. ઇન્ટ્રોગેટિવ પ્રશ્નાર્થ વાક્ય તો એમાં એક્ટિવ વોઇસ. તો એક્ટિવ વોઇસ માં સાદા વર્તમાનકાળમાં જેમ ડુ ડઝ આવતું હતું બરાબર, એમ સાદા ભૂતકાળની અંદર શું આવશે? ડીડ. ડીડ પછી આવશે કર્તા. ડીડ આવશે એટલે એક્ટિવ વોઇસ માં આવશે ક્રિયાપદનું મૂળ રૂપ ઓરિજિનલ ફોર્મ. પછી આવે કર્મ અને પછી આવશે અન્ય શબ્દ અને છેલ્લે આવશે પ્રશ્નાર્થ. રેડી? હવે આનું તમારે પેસિવ બનાવવું છે. તો પેસિવ બનાવવું છે તો જેમ આપણે બરાબર કરતા તે મુજબ ડીડ છે એની જગ્યાએ તમારે મૂકી દેવાનું છે વોઝ અથવા વેર. હવે વોઝ અથવા વેર કેના આધારે મૂકવાના છે? તો કે વોઝ વેર પછી આવશે કર્મ, એટલે અહીંયા જે કર્મ છે કર્મના આધારે તમારે વોઝ કે વેર છે એ મૂકવાનું છે. ઓકે, એટલે વોઝ વેર પ્લસ કર્મ, ક્રિયાપદનું V3, કર્મ છે ત્યાં થઈ જશે બાય કરતા અને અન્ય શબ્દ છે એનું અન્ય શબ્દ એઝ ઇટ ઇઝ અને છેલ્લે આવશે પ્રશ્નાર્થ. ઓકે, ચલો એક્ઝામ્પલ જોઈએ. Did Aman join the computer classes? આવું વાક્ય છે. Did Aman join the computer class? આવું વાક્ય છે, બરાબર. તો પહેલા છે એ વોઝવેર આવશે. વોઝવેર મૂકવા માટે તમારે કર્મ છે એ નક્કી કરવું પડશે. કર્મ છે ધ કોમ્પ્યુટર ક્લાસ, તો એના આધારે શું મૂકવું પડશે? વોઝ, કારણ કે એક વચન છે. વોઝ પછી કર્મ, વોઝ ધ કોમ્પ્યુટર ક્લાસ. જોઈન છે એનું તમારે મૂકવું પડશે V3. જોઈન ઈડી લાગશે, અમન નું થઈ જશે બાય અમન અને પ્રશ્નાર્થ છે વોઝ ધ કોમ્પ્યુટર ક્લાસ જોઈન્ડ બાય અમન. બરાબર. નેક્સ્ટ સેન્ટેન્સ. Did they help the old woman last day? Did they help old woman last day? આવું સેન્ટેન્સ. એ આ વાક્ય લખે છે તો લખતા જાઓ, જગ્યા મૂકી દો. હેલ્પ નું ત્રીજું રૂપ હેલ્પ ઈડી. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. કરતા ઓળખો, કરતા છે તે, કરતા છે તે બરાબર. કર્મ છે ધ ઓલ્ડ વુમન. તો પહેલા છે થઈ ગયું, હું સોલ્વ જ કરાવું છું
બરાબર, તમે ચેક કરતા જાઓ કેટલાનું સાચું પડે છે. બરાબર, તો કર્મ છે ધ ઓલ્ડ વુમન, તો એના આધારે તમારે વોઝ કે વેર મૂકવું પડે. ઓલ્ડ વુમન છે. હવે જો આમાં ધ્યાન રાખજો, ઓલ્ડ વુમન છે એની અંદર ઓલ્ડ વુમન આ રીતે થઈ ગયું હોય તો આ બહુવચન થઈ જાય. એમએન છે બરાબર, આ મેન એક વચન કહેવાય, એમએન આ બહુવચન કહેવાય. એ રીતે બરાબર, આ ઓલ્ડ વુમન આ છે એ બહુવચનનું રૂપ છે, એમએન છે એટલે એક વચન. બરાબર, તો એક વચન છે એટલે શું આવશે? વોઝ. પછી કર્મ, વોઝ ધ ઓલ્ડ વુમન, વોઝ ધ ઓલ્ડ વુમન. હેલ્પ નું ત્રીજું રૂપ, હેલ્પ્ડ ધેનું થઈ જશે બાય ધેમ. લાસ્ટ ડે નું લાસ્ટ ડે. પ્રશ્નાર્થ છે. ઓકે, ડન છે. માહીનું સાચું છે. ઓકે, પોઝિટિવ, નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ બરાબર ત્રણેય વાક્ય છે સાદા ભૂતકાળના આપણે કમ્પ્લીટ કર્યા. ઓકે, તો પેટર્ન છે એ સેટ થઈ જવી જોઈએ, મગજની અંદર બેઠી જવી જોઈએ. હવે સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ કમ્પ્લીટ થયો. હવે છે આગળ છે એ સાદો ભવિષ્યકાળ, પણ અહીંયા જે નાખો, થોડી વાર હેડિંગ નો આપતા અહીંયા જે નાખો. સિક્વન્સમાં આપણે જઈએ તો સાદો ભવિષ્યકાળ આવે છે, પણ સાદા ભવિષ્યકાળનું જે પેસિવ છે એ મોડલ ઓક્ઝિલરી પ્રમાણે થાય છે, એટલે કે MA પ્રમાણે થશે. મોડલ ઓક્ઝિલરી એટલે સ્વતંત્ર સહાયકારક ક્રિયાપદ. બરાબર, સાદા ભવિષ્યકાળનું પેસિવ મોડલ ઓક્ઝિલરી MA પ્રમાણે થાય છે. એટલે આ કાળ પૂરા થાય બધા. બરાબર, તો એ MA નું આપણે જ્યારે પેસિવ જોશું ત્યારે સાથે સાથે સાદા ભવિષ્યકાળનું પેસિવ આવી જશે. રેડી? એટલે અલગથી આપણે એને વાક્ય રચના પણ સેમ છે, પ્રોસેસ પણ સેમ છે. બરાબર, એટલે અલગથી આપણે ખોટો ટાઈમ બગાડવો ન પડે, એટલે એ સાદા ભવિષ્યકાળનું પેસિવ આપણે MA વખતે જોશું. બરાબર, મોડલ ઓક્ઝિલરીની જે પ્રકારે વાક્ય રચના છે એ જ પ્રકારની વાક્ય રચના સાદા ભવિષ્યકાળની છે. ઓકે, હવે વાત કરીએ ચાલુ કાળની, તો ચાલુ વર્તમાન કાળ. કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, ચાલુ વર્તમાન કાળ. બરાબર, તો ચાલુ વર્તમાન કાળ છે એની એક્ટિવ વોઇસની વાક્ય રચના. અહીંયા જો ચાલુ વર્તમાન કાળની એક્ટિવ વોઇસની વાક્ય રચના, એમાં પહેલા શું આવશે? તો કે પહેલા આવશે કર્તા. ચાલુ વર્તમાન કાળ છે એટલે શું આવશે? એમ, ઇઝ, ક્યાર. કોઈ પણ ચાલુ કાળ છે એની અંદર એક્ટિવ વોઇસ હોય તો ચાલુ કાળની અંદર ક્રિયાપદનું કયું રૂપ આવે છે? આઈએનજી. બરાબર, ચાલુ કાળ છે એક્ટિવ વોઇસમાં ચાલુ કાળ સાથે કન્ટિન્યુઅસ ટેન્સ સાથે હંમેશા એ ક્રિયાપદનું આઈએનજી નું રૂપ આવે. એ ચાલુ વર્તમાન હોય તોય ભલે, ચાલુ ભૂતકાળ હોય તોય ભલે, અને ચાલુ ભવિષ્યકાળ હોય તોય. બરાબર, એટલે કર્તા પ્લસ એમિઝાર પ્લસ ક્રિયાપદનું આઈએનજી પ્લસ આવે કર્મ અને પછી આવે અન્ય શબ્દ. આનું આપણે પેસિવ બનાવવું છે, તો કર્તાની જગ્યાએ પહેલા શું આવી જશે? કર્મ. ત્યારબાદ આવશે એમિઝાર. હવે આમાં ડિફરન્સ શું છે? જો અહીંયા જે નાખજો, એક વસ્તુ સમજજો કે અહીંયા જે આપણે એમિઝાર મૂકીએ છીએ એ જે એમિઝાર છે કેના આધારે મૂકવાના છે? કર્તાના આધારે. અહીંયા જે આપણે એમિઝાર મૂકીએ છીએ એ કેના આધારે મૂકવાના છે? કર્મના આધારે. બરાબર, એટલે કર્મ પ્લસ એમિઝાર. ચાલુ કાળનું જ્યારે તમે પેસિવ કરો ત્યારે એક શબ્દ તમારે એડ કરવો પડે, બીંગ. આ ભૂલતા નહીં. એટલે કર્મ એમિઝાર પ્લસ બીંગ, ક્રિયાપદ છે એનું શું થઈ જશે? V3. કર્મની જગ્યાએ થઈ જશે બાય કરતા અને અન્ય શબ્દનું અન્ય શબ્દ. આવું વાક્ય છે. બરાબર, આવી સેન્ટેન્સ પેટર્ન છે, આવી વાક્ય રચના છે. વાક્ય જોઈએ, I was listening a song at that time. આવું સેન્ટેન્સ છે. બરાબર,
I was listening a song at that time. તે સમયે હું સોંગ સાંભળી રહ્યો હતો, ગીત સાંભળી રહ્યો હતો. તો પેલું કર્મ છે, એ કર્મ કયું છે? અ સોંગ. સોરી, અહીંયા એમિઝાર આવશે હો. ચાલુ કાળનું છે, ચાલુ ભૂતકાળનું લખી નાખ્યું છે. ક્યાં આવશે આમાં છે? ડાયરેક્ટ છે. ઓહો, હા તકલીફ આવે હો ભાઈ. ચાલો, આઈ એમ એમિઝાર ના, સોરી વોઝગર નો આવે, એમિઝાર આવે. આઈ એમ listening a song at this time. બરાબર. ભૂતકાળ હોય તો ધેટ આવે, વર્તમાન હોય તો ધીસ આવે. આ સમયે હું ગીત સાંભળી રહ્યો છું. બરાબર. શું સાંભળી રહ્યો છું? તો કે સોંગ, ગીત. તો આ સોંગ, બરાબર. અહીંયા છે કરતા આય છે, એટલા માટે શું આવે છે એમ. તો અહીંયા એમ છે એટલે નીચે એમ આવી જશે એવું નહીં. બરાબર. અહીંયા કર્મ શું છે? અ સોંગ. તો એના આધારે તમારે એમિઝાર મૂકવું પડશે. અ સોંગ ઇઝ, પછી જે પેસિવ બનાવો છો ચાલુ કાળ છે એટલે મૂકવું પડશે બીંગ. બરાબર. અ સોંગ ઇઝ બીંગ, લિસનિંગ છે તો એનું ત્રીજું રૂપ લિસન, ઈડી લાગશે. આઈ નું થઈ જાય બાય મી એટ ધીસ ટાઈમ નું એટ ધીસ ટાઈમ. બરાબર. અ સોંગ ઇઝ બીંગ લિસન બાય મી એટ ધીસ ટાઈમ. આ રીતના વાક્ય. બીજું સેન્ટેન્સ તમારે બનાવવાનું છે. They are playing cricket now. આવું સેન્ટેન્સ છે. They are playing cricket now. They are playing cricket now. They are playing cricket now. Okay. ઈઝ આવે. કોઈ પણ ગેમ છે હંમેશા એક વચન જ હોય. રેડી છે? They are playing cricket now. બરાબર. આવું વાક્ય છે. તેઓ ક્રિકેટ રમે, તેઓ અત્યારે ક્રિકેટ રમી રહ્યા છે. શું રમી રહ્યા છે? ક્રિકેટ. બરાબર. તો કર્મ ક્રિકેટ. હવે પાછું એવું નહીં વિચારવાનું ક્રિકેટમાં કેટલા ખેલાડી હોય. બરાબર. હા, બે ટીમના 22 ખેલાડી હોય, પણ ગેમ છે એક જ છે એટલે એક વચનનું ક્રિયાપદ આવશે. ક્રિકેટ ઇઝ, પેસિવ બનાવો છો ચાલુ કાળ છે એટલે બીંગ. પ્લેઇંગ છે એનું V3 પ્લેડ, તેનું થઈ જશે બાય ધેમ, અને નાવ નું નામ. રેડી? ચલો, ક્રિકેટ ઇઝ બીંગ પ્લેડ બાય ધેમ નાવ. વાતો પૂરી થઈ જાય તો પછી આમાં ક્યારેક ક્યારેક ધ્યાન આપતા રહેજો. રેડી છે? ઓકે, સાચું છે. માની તારું વાક્ય સાચું છે. આમ તકલીફ પડે પછી. આમાં તો હવે જ છે. ચલો, એક વાક્ય સેન્ટેન્સ આપું છું, ધ્યાન રાખજો. આ બધા વાક્ય એવા હતા કે જેમાં સિંગલ કર્મ હતું, એક ડબલ કર્મ વાળું જોઈએ. બરાબર. The teacher is punishing
એક જ વાક્ય, એક જ મિનિટ, ડબલ કર્મ વાળું લેવાનું છે. ચલો, માય મધર ઇઝ sending me letter at this time. ચલો, આવું છે. My mother is sending me letter at this time. તારે બની ગયું? તારે બની ગયું? તો તું કોનું કહેશ? હે? શું કામ એનું કહેશ તું? હે? મેં શું કીધું હમણાં આને? ગામની પંચાયતોમાંથી ઊંચા નથી આવતા. ચલો, હવે જો આમાં જો શું છે કે માય મધર ઇઝ સેન્ડિંગ મી અ લેટર એટ ધીસ ટાઈમ. આ સમયે મારા મમ્મી મને પત્ર મોકલી રહ્યા છે. શું મોકલી રહ્યા છે? પત્ર. એક કર્મ આ છે. રેડી? કોને પત્ર મોકલી રહ્યા છે? મને. બીજું કર્મ આ છે. હવે આમાંથી કોઈ પણ કર્મને તમે મુખ્ય કર્મ લઈને એ વાક્ય બનાવી શકો. બરાબર? ફોર એક્ઝામ્પલ, આપણે પહેલા છે એ મુખ્ય કર્મ તરીકે લઈએ છીએ લેટર. રેડી? પેલા આ મુખ્ય કર્મ લઈએ તો કર્મ છે આગળ આવશે, એટલે કે પેલા શું આવશે? લેટર. લેટર ના આધારે એમ ઇઝ કે આર મૂકો. શું આવશે? ઇઝ. લેટર ઇઝ. પછી બીંગ. સેન્ડિંગ છે તો એનું ત્રીજું રૂપ સેન્ડ, સેન્ટ, સેન્ટ. V1 છે સેન્ડ, એનું V2 થાય સેન્ટ, અને એનું V3 થાય સેન્ટ. બરાબર? તો લેટર ઇઝ બીંગ સેન્ટ. હવે જ્યારે બીજું કર્મ છે, અહીંયા જ રાખો, આ સમજવાનું છે. જ્યારે બીજું કર્મ છે એ એટલે કે આ ગૌણ કર્મ છે, બરાબર? એ ગૌણ કર્મ છે સજીવ હોય તો એની પહેલા તમારે ટુ મૂકવું પડે. એટલે ટુ શું થઈ જશે? મી. કોઈ પર્સન હોય, કોઈ વ્યક્તિ છે, એના માટે વપરાતું સર્વનામ છે, તો એના માટે બરાબર તમારે ટુ મૂકવું પડે. એટલે અ લેટર ઇઝ બીંગ સેન્ટ ટુ મી. માય મધર છે એની પહેલા બાય, એટલે બાય માય મધર એટ ધીસ ટાઈમ નું એટ ધીસ ટાઈમ. આ રીતે વાક્ય બનશે. હવે કદાચ કોકે છે એ મી કર્મ લીધું હોય, બરાબર, તો કઈ રીતનું વાક્ય બને? આ પહેલાનું છે, આ બીજાનું છે. મી કર્મ લીધું હોય, બરાબર, તો મી છે કર્મ છે, એને આગળ લ્યો તમે તો એની કર્તા વિભક્તિ મૂકવી પડે, એટલે આ આવે. બરાબર? આઈ સાથે શું આવશે? આઈ સાથે શું આવશે? એમ. બરાબર? વાક્ય રચના પ્રમાણે ચાલુ કાળનું પેસિવ બનાવો છો, શું મૂકવું પડે? બીંગ. શું મૂકવું પડે? બીંગ. આઈ એમ બીંગ સેન્ટ. હવે આ લેટર છે એ ગૌણ કર્મ છે, પણ એની પહેલા ટુ આવશે કે નહીં આવે? લેટર પહેલા ટુ આવશે? નહીં આવે. બરાબર? કારણ કે છે એ સજીવ કર્મ છે, કોઈ વ્યક્તિ માટે વપરાતું સર્વનામથી. એટલે લેટર, I am being sent letter by my mother at this time. રેડી છે? ઓકે, ડન છે, સરસ. બરાબર? એટલે બે કર્મ જ્યારે વાક્યની અંદર આવે ત્યારે કાંઈ ટેન્શન નહીં લેવાનું. બે કર્મમાંથી એક કર્મને મુખ્ય કર્મ લઈ લેવાનું. બરાબર? અને જો બીજું કર્મ જે તમે પસંદ કર્યું છે મુખ્ય કર્મ, એની સિવાયનું બીજું કર્મ હોય, ગૌણ હોય, એ સજીવ હોય, તો એની પહેલા શું મૂકવાનું? ખાલી ટુ. એક નહીં ભૂલવાનું. રેડી? તો આ પોઝિટિવ સેન્ટેન્સની વાક્ય રચના છે, એ કમ્પ્લીટ થાય. પોઝિટિવ સેન્ટેન્સના વાક્ય કમ્પ્લીટ ચાલુ વર્તમાન. નેગેટિવ સેન્ટેન્સ, તો નેગેટિવ સેન્ટેન્સની અંદર એક્ટિવ વોઇસ. નેગેટિવ સેન્ટેન્સની અંદર એક્ટિવ વોઇસની વાક્ય રચના કઈ આવે? તો પહેલા આવશે કર્તા, ત્યારબાદ શું આવશે? તો કે એમ ઇઝ આર,
પ્લસ નકાર વાક્ય છે એટલે શું આવશે નોટ. ચાલુ કાળ છે, એક્ટિવ વોઇસ છે, ક્રિયાપદનું કયું રૂપ આવે આઈએનજી. હમણાં જ મેં સમજાવ્યું કર્મ અને અન્ય શબ્દ કે કોઈ પણ ચાલુ કાળ હોય, એક્ટિવ વોઇસ હોય એટલે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે. રેડી? એટલે કર્તા પ્લસ એમિઝાર પ્લસ નોટ ક્રિયાપદનું આઈએનજી, કર્મ પ્લસ અન્ય શબ્દ. આનું તમે બનાવો છો પેસિવ. તો પેસિવ ની અંદર શું થઈ જાય? તો કર્મની જગ્યાએ સોરી કર્તાની જગ્યાએ શું આવી જશે કર્મ. એમિઝાર નું એમિઝાર, નોટ નું નોટ, પછી આવશે બીંગ. જો ખાસ યાદ રાખજો બરાબર, બીંગ નોટ થશે નહીં. જ્યારે છે એ બીંગ કે બીન કે બી મૂકવાનું થાય તો હંમેશા એની પહેલા નોટ આવશે. બી પહેલા, બીંગ પહેલા કે બીન પહેલા, બરાબર, હંમેશા છે એ નોટ મૂકવાનું આવે. આ ભૂલ ન પડે, નકર બી નોટ થઈ જશે, બીંગ નોટ થઈ જશે, બીન નોટ થઈ જશે તો વાક્ય એક જ ભૂલમાં ખોટું પડી જશે. એટલે કર્મ પ્લસ એમિઝાર પ્લસ નોટ પ્લસ બીંગ ક્રિયાપદનું કયું થઈ જશે V3. કર્મ છે ત્યાં બાય કરતા અને અધર વર્ડ્સનું બ્રેકફાસ્ટ નાવ, આવું વાક્ય છે. બરાબર? તો પહેલા છે એ ઓબ્જેક્ટ કર્મ છે આગળ આવશે. કર્મ કયું છે આમાં બ્રેકફાસ્ટ. તો બ્રેકફાસ્ટ, બ્રેકફાસ્ટ સાથે એમ આવે, ઇઝ આવે, કાર આવે ઇઝ. બરાબર, કારણ કે જથ્થો દર્શાવે, ક્વોન્ટિટી દર્શાવે, એક વચનમાં જ આવે. બ્રેકફાસ્ટ ઇઝ નકાર છે એટલે નોટ. પ્રિપેરિંગ તો આનું V3. પ્રિપેર્ડ, બરાબર, પ્રિપેરિંગ છે તો એનું V3 થઈ જશે પ્રિપેર્ડ. બ્રેકફાસ્ટ ઇઝ નોટ બીંગ, અહીંયા બીંગ મૂકતા ભૂલી ગયા છે. બ્રેકફાસ્ટ ઇઝ નોટ બીંગ પ્રિપેર્ડ. માય મધર છે એનું શું થઈ જશે બાય માય મધર. નાવ નું નામ. ફરી એકવાર સમજાવી દઉં અહીંયા જનો. પેલા કર્મ આગળ જો, કર્મ કયું છે બ્રેકફાસ્ટ. બ્રેકફાસ્ટ કર્મના આધાર તમે એમિઝાર મૂકો એટલે ઇઝ એક વચન છે એટલે. નકાર વાક્ય છે એટલે નોટ, નોટ પછી તમારે મૂકવું પડે બીંગ એટલે આ મૂક્યું છે બીંગ. બરાબર, ક્રિયાપદનું V3 તો પ્રિપેરિંગ છે એનું V3 થશે પ્રિપેર્ડ. બાય અને માય મધર છે તો એની કર્મ વિભક્તિ શું રહે? તો કે માય મધર પોતે જ રહે. બરાબર, એટલે માય મધર નું માય મધર અને અન્ય શબ્દનું અન્ય શબ્દ એઝ ઇટ ઇઝ. રેડી? બરાબર, ચાલો. Painted, Painless Learning.